અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી સાળંગપુરની સૌથી જૂની અને ભયજનક પાણીની ટાંકીને ઉતારી લેવાની કામગીરી ચાલી રહી છે। છેલ્લા 5 વર્ષથી અટકેલા આ પ્રોજેક્ટને મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ ઉતારી લેવાની કામગીરી શરૂ કરાઈ છે। આ ટાંકીને સલામત રીતે તોડવા માટે અંદાજે 1 મહિનાનો સમય લાગશે। ટીસી કન્સ્ટ્રક્શન નામની એજન્સીને આ ટાંકી ઉતારી ભંગાર લઈ જવાનું કામ સોંપવામાં આવ્યું છે। જૂની ટાંકીના સ્થાને ₹24 કરોડના ખર્ચે આધુનિક અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણીની ટાંકી બનાવવામાં આવશે। આ વિસ્તાર ઐતિહાસિક હોવાથી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની મંજૂરી ન મળવાને કારણે કામગીરી લાંબા સમયથી અટકી હતી। જુલાઈ મહિનામાં મ્યુનિસિપલ કમિશનરના નિરીક્ષણ બાદ આ ભયજનક ટાંકીને તાકીદે હટાવવાનો નિર્ણય લેવાયો હતો। સાળંગપુરના વ્યસ્ત ટ્રાફિકને ધ્યાનમાં રાખી અને અત્યંત સાવચેતીપૂર્વક આ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી સ્થાનિકો કે વાહન ચાલકોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે। આખરે અમદાવાદ શહેરની સૌથી જૂની ગણાતી પાણીની ઓવરહેડ ટાંકી એટલે કે સારંગપુર પાણીની ટાંકીને તોડવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો, ટાંકીની ફરતે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, પતરાની આખી જે ફેન્સિંગ છે તે ઊભી કરી દેવામાં આવી છે। અત્યાર સુધી આ કામ એટલે ડિલે થતું હતું કે પાછળની તરફ જે હેરિટેજ મોન્યુમેન્ટ આવેલું છે તેના કારણે પુરાતત્વ વિભાગ દ્વારા આ ટાંકીને તોડવાની કામગીરીની મંજૂરી નહોતી અપાતી, પરંતુ આખરે તે મંજૂરી મળી ગઈ છે, જેના કારણે તંત્ર દ્વારા જુલાઈ મહિનામાં આ અંગેની જે પ્રક્રિયા છે તે પણ કરી દેવામાં આવી હતી અને હવે કોન્ટ્રાક્ટર દ્વારા આ ટાંકીની ફરતે વિવિધ જે બેરિકેડિંગ છે તે કરવામાં આવ્યું છે, એટલા માટે કે ટ્રાફિકથી ખૂબ જ વ્યસ્ત એવો આ વિસ્તાર છે। કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો વિસ્તાર છે કે જ્યાં સવારથી રાત સુધી ખૂબ જ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, એટલે આ ડેમોલિશન કામગીરી દરમિયાન કોઈ ઘટના ન બને, કોઈને ઈજા ન પહોંચે તે માટે સુરક્ષાના તમામ જે બંદોબસ્ત છે તે કરવામાં આવ્યા છે। એટલે તબક્કાવાર વિવિધ કામગીરી કરીને આખરે ટાંકી ઉતારવામાં આવશે અને અહીંયાથી જે કોટ વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો તેના માટે હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ કાયમી ઉકેલ માટે 24 કરોડના ખર્ચે નવી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવાનું કામ પણ તંત્રએ મંજૂર કર્યું છે। એટલે આ જે વર્ષો જૂની સમસ્યા હતી જૂની ટાંકીની તે હવે ક્યાંક સોલ્વ થશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।